આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું। તે માટે આપણે ગુંદા છે તેના ઠળિયા કાઢીને આપણે સાફ કરી લઈશું। હવે આપણે ગુંદાના ઠળિયા કાઢી અને સાફ કરી લીધા છે। હવે આપણે સંભારો છે તેને આપણે વઘારી લઈશું। હવે આપણે વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું। હિંગ નાખીશું। હવે આપણે ગુંદા નાખી દઈશું। હવે આ રીતે આપણે સાતળતા જઈશું। જ્યાં સુધી સડી ન જાય ત્યાં સુધી આપણે સાતળશું તેને। આ રીતે આપણે સાતળતા જઈશું। હવે આપણા ગુંદા છે તે એકદમ સરસ સડી ગયા છે। હવે આપણે તેમાં ચણાનો લોટ નાખીશું। ગેસ છે થોડો ધીમો કરી નાખીશું। હવે આ રીતે આપણે ફેરવતા જઈશું। લોટ છે તે શેકાવા દઈશું। એકદમ સરસ ધીમા ગેસે આપણે શેકાવા દઈશું। આ રીતે ફેરવતા રહેવાનું છે। હવે લોટ છે તે એકદમ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું। મીઠું નાખીશું, હળદર નાખીશું, જીરું નાખીશું, ચટણી નાખીશું, દળેલી ખાંડ નાખીશું। હવે આપણે આ રીતે ફેરવતા જઈશું। હવે આપણે થોડો લીંબુનો રસ નાખીશું। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। ફરી આ રીતે ફેરવી દઈશું। હવે આપણા ગુંદા છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણો ગુંદાનો સંભારો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।